અમદાવાદમાં 616 વર્ષ પછી પ્રથમ વખત નગરદેવી નગર ચર્ચાએ નીકળ્યા, જેમનું લોકો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયું। અમદાવાદના મધ્યમાં આવેલ માતા ભદ્રકાળીનું પ્રાચીન મંદિર અનેક આસ્થાઓ ધરાવે છે। 614 વર્ષ બાદ સૌ પ્રથમવાર અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળી નગર યાત્રાએ નીકળ્યા, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ભાગ લીધો હતો। રાજ્યના મંત્રી જગદીશ પંચાલ, મેયર પ્રતિભાબેન જૈન દ્વારા પહિત વિધિ કરી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। 6.25 કિલોમીટરની લાંબી નગર યાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા અને વિવિધ જગ્યાઓ પર તેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ વાહનો સાથે નગરજનો રથ સાથે આગળ વધ્યા હતા। નગરદેવીની નગર યાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા હતા। વહેલી સવારે માતાજીની યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। 3 દરવાજા, માણેક ચોક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા રોડ, જમાલપુર જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલી, સાબરમતી રિવરફ્રન્ટ, મહાલક્ષ્મી મંદિર, લાલ દરવાજા, વસંત ચોક, વીજળી ઘરથી બપોરે 12:45 બહુચર માતા મંદિર ભદ્ર પરિસર પહોંચી હતી। મંદિર પરિસરમાં હોમ હવન, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મોટી સંખ્યામાં ભાવિકોએ પણ તેનો લાભ લીધો હતો। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।